હેલો વેલકમ ઓલ ઓફ યુ હું જોશી ઝાલા તમારું બધાનું સ્વાગત કરું છું લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ યુટ્યુબ ચેનલ ઉપર. ચલો પહેલા બધા મને રિસ્પોન્સ આપી દો ફટાફટ. ઓલ આર ક્લિયર. ઓકે છે. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. મેક્સિમમ શેર કરી દેજો બધા વિદ્યાર્થીઓને જલ્દીથી. એટલું શક્ય હોય એટલું શેર કરજો, કારણ કે હવે તમને આજે ખબર પડી હશે જીપીએસસી ની પણ જાહેરાત થઈ ગઈ, બરોબર ને? જીપીએસસી ની 183 જગ્યા આવી ગઈ છે ક્લાસ 1-2 ની, જે એક્સપેક્ટેડ હતી જ. એક્સપેક્ટેડ તો વધારે હતી, પણ તેમ છતાંય કોઈ ઇશ્યુ નથી. ક્લાસ 1-2 ની 183 છે. હજી એસટીઆઈ ડીવાયએસઓ બાકી છે, એટલે હજી એ પણ આવશે. એટલે આપણું જે બંધારણ છે ને, હવે આમ વચ્ચે મને એવું થયું હતું કે ભાઈ બહુ વધારે પડતા ડિટેલમાં જાય છે, સીધા ટુ ધી પોઈન્ટ આવીએ, પણ હવે તો ડિટેલમાં જ ભણશું, જેથી કરીને અહીંયા તમને જીપીએસસી લેવલનું કન્ટેન્ટ મળી જાય અને પ્લસ ની અંદર તમને બિન સચિવાલય એસટીઆઈ ડીવાયએસઓ સુધીનું કન્ટેન્ટ મળી જાય. હા, એસટીઆઈ ની નથી સિસોદિયા મહાવીરસિંહ, એસટીઆઈ ની 88 જગ્યા નથી, એસટીઓ છે. એસટીઆઈ છે ને જીપીએસસી ની આવશે, પણ એ અલગથી આવશે, એ કમ્બાઈન ક્લાસ 1-2 માં નહીં હોય. એસટીઆઈ છે ને એ અલગથી આવશે ને, એ પછી 250-300 જગ્યા આસપાસ આવશે. આ જે હતી ને એસટીઓ છે, સ્ટેટ ટેક્સ ઓફિસર, જે પેલા સીટીઓ હતું. એ માટે પર્સનલ કામ હોય તો મારા નંબર કોઈ એડ કરી દો. સાચી વાત છે, પેલા જીપીએસસી જ આવશે. જીપીએસસી નું કેલેન્ડર સૌથી પછી આવ્યું છે, અત્યારે કેલેન્ડર ડિક્લેર કર્યું છે, પણ જીપીએસસી પહેલા જ આવવાની છે, એ ફાઇનલ છે. કારણ કે ગૌણ સેવા વાળાનું તો કઈ નક્કી જ નથી હજી, બિન સચિવાલયનું. અને જીપીએસસી ને તો ડેટે આપી દીધી છે, બરોબર, 12મા મહિનાની 10 તારીખ કે 12 તારીખ. હા, એટલે જ કહું છું. ના, વચ્ચે મેં એવું પ્લાન કર્યો હતો કે હાજરી છે ને બહુ ઓછી થઈ ગઈ હતી આપણામાં. હાજરી ઓછી એટલા માટે થઈ ગઈ હતી કારણ કે એનું રીઝન જેન્યુઅલ જ છે, મને ખબર છે કે ઓછા વ્યક્તિઓ છે જીપીએસસી ને ટાર્ગેટ કરવા વાળા, ઓછા વ્યક્તિઓ છે જેને ક્લાસ 3 થી ઉપરનું વિચારતા હોય. એટલે એ હવે ઓડિયન્સ એમ જ હોય. હવે એમાં તમે યુપીએસસી નો લેક્ચર ચાલુ કરો તો કદાચ 10 લાઈવ ન આવે, એટલે એ તો એમ જ હશે. પણ જે જીપીએસસી ક્લાસ 1-2 નું વિચારવા વાળી અથવા તો એની ઓડિયન્સ અથવા તો એનો માસ ઓછો છે, બરોબર ને? એ કેન્ડિડેટ ઓછા છે, ફોર્મ ઓછા ભરાય છે. બિન સચિવાલયમાં ફોર્મ કેટલા ભરાણા? 12 લાખ. જીપીએસસી ક્લાસ 1-2 ના ફોર્મ કેટલા ભરાશે? 1.5 થી 2 લાખ. ફરક પડી ગયો ને 10 લાખ નો સીધો. તો એમાં 100% એવું જ રહેવાનું. પણ વચ્ચે એવું વિચાર્યું હતું મેં કે હાજરી ઓછી થતી જાય છે, 80-90 લાઈવ હોય છે, વધારે એનાથી વધારે નથી હોતું, સીધા ટુ ધી પોઈન્ટ આવીએ, ક્લાસ 3 નું જ વિચારીએ. પણ પછી હમણાં આ જાહેરાત થઈ ગઈ એટલે હવે તો એવું કરવું જ નથી. અને હા, જેને બિન સચિવાલય રિલેટેડ જ વાત છે અને જે પાછા પ્લસ ના સ્ટુડન્ટ છે, એ બધાને તો થઈ જ જવાનું છે પ્લસ ની અંદર. રહી વાત અહીંયા, તો અહીંયા આપણે થોડુંક વધારે કરીએ એમાં કઈ ખોટું નથી. બિન સચિવાલય હોય કે જીપીએસસી હોય, બધું ડિટેલમાં કરી નાખીએ, પછી બિન સચિવાલયમાં જેટલું પૂછાય એટલું. વધારે કરવામાં કઈ નુકસાન નથી, ઓછું કરવામાં નુકસાન છે. ઓકે. હા, એટલે જ સચિવાલયનું હજી કઈ નક્કી ના કહેવાય, પણ જીપીએસસી તો દાસા સાહેબનું આ લાસ્ટ છેલ્લું વર્ષ છે, તમને બધાને ખબર જ છે. જાન્યુઆરી મહિનો છેલ્લો છે દાસા સાહેબનો, એટલે એને જાહેરાત કરી દીધી છે. જોવો ને, જાન્યુઆરી મહિનામાં રિઝલ્ટ આપીને જશે. એટલે રિઝલ્ટ આપીને બધાને એમ કોંગ્રેચ્યુલેશન કહીને દાસા સાહેબ રિટાયર થવાના છે. પણ એક્સપેક્ટેશન થોડીક હજી વધારે હતી કે જગ્યા હજી થોડીક વધારે આવે, પણ 183 સારી છે. આ બિન સચિવાલય, આમાં બિન સચિવાલયનું તો થઈ જ જશે, પણ જીપીએસસી ક્લાસ 1-2 નું આપણે આમાં કરશું, એ લેવલનું પ્રિલિમ્સ લેવલનું કરશું. જેથી અત્યાર સુધી એવું જ કર્યું છે, પણ મેં કીધું એમ હાજરી ઓછી થવા પાછળ
પછી મેં વિચાર્યું હતું કે ભાઈ હવે સીધા 2 થી પોઈન્ટ આવીએ, કારણ કે ઘણા બધાને થોડુંક કન્ટેન્ટ વધી જતું હોય એવું લાગતું હોય કે ભાઈ હવે રહેવા દો, ચક્કર મારી હોય પણ પછી વયા જઈશું. આમાં તો ભાઈ બહુ વધારે પડતું કન્ટેન્ટ, વધારે પડતું ડિટેલ છે. પણ હવે એવું પ્લાન છે કે ના, આપણે બરોબર જ ચાલીએ છીએ અને જીપીએસસી ક્લાસ 1-2 ની ડિસેમ્બરમાં એક્ઝામ આવે પેલા આપણે ઓલમોસ્ટ પૂરું થઈ જશે. અને આમાં જેટલું કરશો ને એટલું ફાયદામાં છે, નુકસાની કઈ નથી. હા, નુકસાની તો કહી શકાય કે હમણાં આવતા મહિનાની 12 તારીખે તમારી એક્ઝામ હોય, 10 તારીખે એક્ઝામ હોય, તો 20 દિવસ છે, 20 દિવસમાં હું તમને હજી મૂળભૂત અધિકારની 10 લેક્ચર લઉં અને એટલા ડિટેલમાં જઈએ તો એનો કોઈ મતલબ નથી. એટલો બધો ટાઈમ ન બગાડવાનો હોય, તો સીધા 2 થી પોઈન્ટ ચર્ચા કરી એક્ઝામ લક્ષી સીધે સીધું આપણે ભણવાનું હોય. પણ હજી ડિસેમ્બરમાં એક પ્રોબેબલ ડેટ છે તમારી બિન સચિવાલયની, તો બિન સચિવાલયની તો પ્રોબેબલ ડેટ આપી, દાસા સાહેબે તો ઓફિશિયલ આપી દીધી 12/12, બરોબર ને? હા, અહીંયા બધું ફ્રીમાં જ છે. લેટ્સ ટેક ગુજરાત એક્ઝામમાં મારા તરફથી બધું ફ્રીમાં છે. આખું ક્વોલિટી ક્લાસ 1-2 પ્રિલિમ્સ લેવલનું હું અહીંયા કરાવી દેવાનું છું. ઓકે, ચલો. ઓકે, નાવ આવી જઈએ ટોપિકમાં. મારું નામ હરદેવસિંહ ઝાલા છે, તો તમે બધા મને ઓળખો જ છો. પણ આ તો નવા વિદ્યાર્થીઓ માટે MBA કરેલું છે, છેલ્લા 4.5 વર્ષથી ભણાવું છું. ઇન્ડિયન પોલિટી, કરંટ અફેર્સ, IR મારો મેઇન સબ્જેક્ટ છે. ઝાલા 10 મારો કોર્સ છે, જે તમે યુઝ કરી શકો છો, જીપીએસસી ની તૈયારી કરી શકો છો, ભારતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ સાથે જોડાઈને. અને બીજું, બહુ જલ્દી ફીઝમાં વધારો થાય છે. જલ્દી એટલે હવે ટૂંકમાં કાલથી, કાલ લાસ્ટ ડે છે, બરોબર? કે કાલે તમે જો એક મતલબ 22 તારીખ છેલ્લી દિવસ છે અને કાલના દિવસમાં તમે સબસ્ક્રિપ્શન લઈ લ્યો ઝાલા 10 કોડ યુઝ કરીને, તો તમારી પ્રાઇસ જે છે 8,400 છે, એમાંય ડિસ્કાઉન્ટ થઈ જશે તમને 10%. પણ કાલ પછી એટલે કે 23 સપ્ટેમ્બર થી જે પ્રાઇસ છે આ છે, એટલે કે 2 વર્ષનું જે સબસ્ક્રિપ્શન છે, જે અત્યારે 8,400 માં છે, એ પછી 10,199 માં થઈ જશે. તો જો પ્લાન કરતા હોય તો ઝાલા 10 કોડ યુઝ કરી શકો છો. અને બીજું એક બિન સચિવાલય માટે 25 સપ્ટેમ્બરે ક્લાસ 1, 2 અને 3, સોરી, પહેલો નંબર અથવા બીજો નંબર, જો અત્યારે મને ક્લાસ 1 2 ચાલે છે, ફર્સ્ટ રેન્ક આવે, સેકન્ડ રેન્ક આવે અથવા તો થર્ડ રેન્ક આવે તો તમને એમેઝોનના ગિફ્ટ વાઉચર મળી જશે અને ઝાલા 10 કોડ પણ તમે યુઝ કરી શકો છો. ચલો, બીજું કે પ્રહાર નામની એક 20 તારીખે આજથી બેચ શરૂ થઈ ગઈ કાલથી, અને 22 તારીખે એક બિન સચિવાલયની બીજી વધારાની એક બેચ શરૂ થાય છે. ઓકે, ચલો તો હવે ટોપિકમાં આવીએ. છેલ્લે આપણે શોષણ વિરુદ્ધનો અધિકાર થઈ ગયો, બધું મતલબ મૂળભૂત અધિકાર તો ઓલમોસ્ટ બધા થઈ ગયા છે. કેશવાનંદ ભારતી કેસ, સબરીમાલા ઇન્સિડન્ટ, લઘુમતીનો રાઇટ્સ, અને છેલ્લે આપણે કહ્યું હતું રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ, બરોબર ને? બંધારણીય ઇલાજોનો અધિકાર છે, એ છેલ્લે આપણે ભણ્યા હતા. બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, ઉત્પ્રેષણ અને અધિકાર પૃચ્છા, એટલે કે હેબિયસ કોર્પસ, મેન્ડામન્સ, પ્રોહિબિશન, સર્ટ્યોરિયન, કોવરન્ટો, આટલું ક્લિયર કર્યું. ચલો, તો નાવ ટોપિકમાં આવી જઈએ. અને આપણે આજે ભણવાનું છે સશસ્ત્ર બળો માટે મૂળભૂત અધિકારો કઈ રીતે મોકૂફ છે, અથવા તો આર્મ્ડ ફોર્સ અને ફંડામેન્ટલ રાઇટ્સ વચ્ચે શું અલગ અલગ ભિન્નતા છે, શું અલગ જોગવાઈઓ છે, એ સમજવાની છે. 33, 34 અને 35 3 આર્ટિકલ છે. 3 આર્ટિકલમાં 10-10, 15-15 મિનિટનો આપણે સમય લેશું. 10-10, 15-15 મિનિટમાં આપણે ઓલમોસ્ટ 3 આર્ટિકલ ક્લિયર કરી લેશું, જેથી કરીને માર્શલ લો રિલેટેડ તમને કાંઈ ડાઉટ્સ ના રહે. ઓકે, હા, ઓકે, ડન. ચલો, હા, તમારી આપણી કોમેન્ટ પાછી જો આજે થોડોક લેગ તો છે, ફાઇનલ. ઓકે, લેગ તો હોય છે, પણ 30 સેકન્ડ થી વધારે નો લેગ હોય ને તો પછી ઓન નો મજા આવે. તમારી કોમેન્ટ મને મોડી મળતી હોય, હું અહીંયા નજર નાખું એટલે ઘણાને એમ થાય સર કોમેન્ટ જોઈને ઇગ્નોર કરે છે, બટ એવું ન હોય. તમારી કોમેન્ટ મને પહોંચી જ ના હોય અને પછી આપણે ભણવાનું ચાલુ કરી દઈએ ત્યાં સુધીમાં બીજી બધી કોમેન્ટો હોય ગઈ હોય, એવું થયું. ચલો હવે જોઈએ. તો આર્ટિકલ 33 આ ભાગમાં અપાયેલ અધિકારોનો તેની પ્રયુક્તિમાં સુધારા કરવાની સંસદની સત્તા, એટલે કે પાર્લામેન્ટને જે પાવર મળેલો છે, પાવર ઓફ પાર્લામેન્ટ ટુ મોડિફાય ધ રાઇટ્સ કન્ફર્મ્ડ બાય ધીસ પાર્ટ ઇન ધેર એપ્લિકેશન, અથવા તો જેને આપણે લાગુ કરવાની વાત છે, કયા કયા મોકૂફ રહેશે, કયા કયા લાગુ નહીં થાય, કયા કયા ફંડામેન્ટલ રાઇટ્સમાં શું એક્સેપ્શન રહેશે ને, એ આર્ટિકલ 33 માં છે. જો આના પહેલા મેં તમને વાત કરી હતી, મૂળભૂત અધિકાર તો એકચ્યુઅલમાં 14 થી ચાલુ થાય છે અને 32 સુધી છે. કારણ કે આર્ટિકલ 12 છે એ તો ડેફિનેશન છે ઓફ ધી સ્ટેટની, એટલે કે રાજ્યની વ્યાખ્યા છે. 13 મુજબ તો મૂળભૂત અધિકારોની સાથે વિસંગત હોય તેવા કાયદા બનાવવા ન અંગેની જોગવાઈ છે.
એકચ્યુઅલમાં ફંડામેન્ટલ રાઇટ્સ જેને આપણે કહીએ કે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો, ધાર્મિક સ્વતંત્રતા, સંસ્કૃતિ, શિક્ષણ અને બંધારણ ઇલાજ, તો એ 14 થી 32 માં છે. હવે એના પછીના એક્ઝપ્શન અથવા તો એના પછીની જે જોગવાઈઓ છે એ છે માર્શલ લો તરીકેની અથવા તો અન્ય બાબતો તરીકેની. તો એ આપણે હવે ભણવાની છે. આ અનુચ્છેદ દ્વારા સંસદને સત્તા છે કે તે સશસ્ત્ર દળો, અર્ધ સૈનિક દળો, પોલીસ, ગુપ્તચર સંસ્થાઓ વગેરે માટે મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ લગાવી શકે છે. મેં તમને યાદ કરો જ્યારે મેં તમને 19(1)(f) ડી 19(1)(a) આ બધું સમજાવ્યું હતું ત્યારે મેં તમને થોડી ઘણી ચોખવટ કરી હતી, થોડી ઘણી વાત કરી હતી. હરવા ફરવાની તમને મને સ્વતંત્રતા હોય. આર્મીમાં જેને પોસ્ટિંગ આપ્યું છે, આર્મીમાં જે જવાન બોર્ડર ઉપર છે એને હરવા ફરવાની સ્વતંત્રતા ન હોય. એ વાદીઓ કી લહેર में ફરવા જાય, હિમાલય કી વાદીઓ में घूमने गया था એમ કે પછી બીજા ઘૂમમાં આવે ને ભારતમાં. જસ્ટ કહેવાનો મતલબ એ છે કે જે કોઈ ડ્યુટી ઉપર છે, જે પોસ્ટિંગ જેને જ્યાં મળ્યું છે તો એને અહીંયા રહેવું પડશે. પછી હરવા ફરવાની સ્વતંત્રતાનો ઉપયોગ કરે તો એવું ના ચાલે. પછી રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, તમને બધાને ખબર હોય તો એક ઇન્સિડન્ટ, જો કદાચ તમને બધાને યાદ હોય તો, મે બી લગભગ આપણે લોકડાઉનમાં કે લોકડાઉન પછી એક એસઆરપી #SRP નું તમને ખબર છે ચાલ્યું હતું, ઓલું જસ્ટિસ ફોર એસઆરપી ટ્વિટર ઉપર ટ્રેન્ડ કરવામાં આવ્યું હતું એસઆરપી દ્વારા. જસ્ટિસ ફોર એસઆરપી માં એવું હતું, ટ્રેન્ડ કરવામાં આવ્યું હતું કે જેમાં એસઆરપી ને સ્થાયી કરવામાં આવે, એટલે કે એસઆરપી છે એને બધી જગ્યાએ જે મતલબ બીજા કોઈ અલગ અલગ સિટીમાં એને જે બંદોબસ્તમાં મૂકવામાં આવે છે એની જગ્યાએ એસઆરપી ને સ્થાયી કરવામાં આવે અને પછી ભવિષ્યમાં એને પોલીસ સાથે ભેળવી દેવામાં આવે. એના માટે થઈને જસ્ટિસ ફોર એસઆરપી નું એક ટ્વિટર ઉપર ટ્રેન્ડિંગ ચલાવવામાં આવ્યું હતું. બીજા બધા તો હતા પણ એસઆરપી ના જવાનો પણ એમાં હતા. ઘણા બધા જવાન, ઘણા બધા એસઆરપી ના મોટા મોટા મતલબ જેની 15-20 વર્ષની ડ્યુટી થઈ ગઈ છે, જેને ઓમ કાંઈ નથી આવડતું સોશિયલ મીડિયામાં, ટ્વિટર ઉપર ખબર નથી, એને બધાએ ટ્વિટર ડાઉનલોડ કર્યા હતા અને ત્યારે હેશટેગ ચલાવ્યું. આ હેશટેગ ચલાવ્યા પછી તમને બધા તમારા કોઈ જાણીતા હશે તો બધાને ખબર હશે કદાચ કોઈ એસઆરપી ના જેટલા વ્યક્તિઓએ આવા ટ્વિટર ઉપર ટ્વીટ કર્યા હતા ને બધા પાસેથી સોગંદનામું લઈને દંડ ભરાયો. એની બધા પાસેથી દંડ લીધો હતો. જેટલા એસઆરપી ઉપર ટ્વિટર ઉપર ટ્રેન્ડ કરાવ્યું હતું ને જસ્ટિસ ફોર એસઆરપી, બધા પાસેથી સોગંદનામું લખાવ્યું હતું કે હવે આવું બીજી વાર નહીં થાય. આ તે જે પણ વાયોલેશન થયું અથવા તો જે ડિસિપ્લિન છે મેન્ટેન ના થાય. કારણ કે ફોર્સ છે ને એની એક ડિગ્નિટી છે, એ જળવાવી જોઈએ, એની ગરિમા છે, એની એક ડિસિપ્લિન છે. એટલા માટે થઈને, કારણ કે નતર પછી એ પણ હડતાલમાં ઉતરી જશે તો ક્યાંથી ભેગું થશે. જો તમને મને અથવા તો આપણને કોઈ પણ એક અધિકાર મળ્યો છે યુનિયન બનાવવાનો, રાઈટ? બરોબર, તમને મને યુનિયન બનાવવાનો 91C માં સંગઠન મંડળ રચવાની સ્વતંત્રતા છે. સંગઠન મંડળ રચવાની સ્વતંત્રતા છે તો સંગઠન અને મંડળ બધા રચતા હોય, બધા બનાવતા હોય છે. જનરલી એવું નહીં કે ખાલી ગવર્મેન્ટ સિવાયના. ગવર્મેન્ટની અંદર ઘણા બધા અલગ અલગ મહેકમ હોય છે, જેમ કે તલાટી વાળાનું યુનિયન હશે, પછી બીજા કોઈ પાણી પુરવઠાના કર્મચારીઓ છે એનું પણ ઓર્ગેનાઇઝેશન હશે, એસટી વિભાગનું પણ યુનિયન છે, એસટી ના કર્મચારીઓ છે એનું પણ ગ્રુપ છે, યુનિયન છે અથવા તો મંડળ છે, જે સરકારને ઘણી વખત અમુક માંગો પણ માંગતા હોય અને અમુક માંગો સરકારને પૂરી પણ કરવી પડે, નકર યુનિયન હડતાલ ઉપર ઉતરી જાય. પણ હવે એસટી ના પૈડા થંભી જાય ને તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, બીજા બધા તુફાનમાં ઇકોમાં વયા જશે. સમજાય છે? એવું કદાચ ન્યૂઝમાં લખેલું આવે કે 2 દિવસ માટે એસટી ના કર્મચારીઓની હડતાલના કારણે એસટી ના પૈડા થંભી જશે રાજ્યમાં, તો ભલે થંભી જતા 2 દિવસમાં નો ડાઉટ હાલાકી પડશે, પબ્લિકને 100% થોડુંક તકલીફ પણ પડશે, પણ એનો કોઈ ઓપ્શન નથી એવું નથી. એનો ઓપ્શન છે તમે કોઈ બીજા વાહનમાં વયા જાઓ, પ્રાઇવેટ વાહનમાં વયા જાઓ, અને એ દિવસે પ્રાઇવેટ વાળાનો કદાચ દિવસ હશે, એ દિવસે એ મોટા ભાડા પણ લેશે, પણ યુનિયન બનાવવાનો અધિકાર પોલીસને કે આર્મીને, સુરક્ષા દળોને નથી. હવે ઈ હડતાલ ઉપર ઉતરી જાય તો એ બધા એમ કહી દે કે ભાઈ અમારું યુનિયન અમારું નક્કી કરી છે, અમે રજા ઉપર ઉતરી જાય છે 5 દિવસની રજા ઉપર, એટલે ગુજરાત લૂંટાઈ જાય. થઈ ગયું. હા, પોલીસ નહીં બનાવી શકે. બસ એ જ હું આપણે આર્ટિકલ જ આપણે એ સમજીએ છીએ કે આર્મી હોય, પોલીસ હોય, ગુપ્તચર સંસ્થા હોય, એને અમુક રાઇટ્સ જે છે એ સ્થગિત કરી દીધા છે. તો પછી હવે કોઈ પોલીસ વાળા એમ ન કહી શકે પીએસઆઈ કે મારા મૂળભૂત અધિકાર, મારો ફંડામેન્ટલ રાઇટ્સ, તો ફોર્સ જોઈન ના કરાય. જો તમારે ફંડામેન્ટલ રાઇટ્સ ભોગવવા છે બધા જ કોઈ પણ પરિસ્થિતિમાં, તો તમારે પછી ફંડામેન્ટલ રાઇટ્સ ભોગવવા હોય તો તમે પોલીસ જોઈન ના કરો. કારણ કે પોલીસને અધિકાર નથી પોતાની રીતના સ્વૈચ્છિક હરવા ફરવાના, પોતાની રીતના યુનિયન બનાવવાના. હા, ઓફ ડ્યુટી હોય ત્યારે પોતાના અધિકાર નિભાવી શકે છે, પોતે ગમે ત્યાં ફરવા જાય, નો ડાઉટ. પણ જ્યારે બંદોબસ્તમાં હોય, જ્યારે ઓન ડ્યુટી છે, જ્યારે આર્મીનું કોઈ જગ્યાએ આર્મીના જવાનનું પોસ્ટિંગ છે, એ પોતાની જગ્યા છોડી શકતા નથી. એના અમુક રાઇટ્સ મળે જે છે એ સ્થગિત થાય છે. તમને ખબર હશે કે આપણા ઘણા બધા પોલીસ ડિપાર્ટમેન્ટની અંદરથી 1-2 એવા કિસ્સા પણ બની ગયા છે, જેમાં કોઈ આપણા મહિલા કોન્સ્ટેબલ હતા, લેડી, એને ટિકટોકની અંદર વિડીયો બનાવતા હતા કે જેની અંદર એ પોતાની એક ડિસિપ્લિન મેન્ટેન નહોતા કરતા. હવે ઓફ ડ્રેસ બનાવે તો હજી કદાચ થોડું ઘણું એક્સેપ્ટ કરી શકાય,
પણ ખાખી વર્દી પહેરીને તમે ટિકટોકના પિક્ચરના અથવા તો જે એક શોભા નથી દેતું અથવા તો જે એક ડિગ્નિટી નથી જાળવતું, ગૌરવને નથી જાળવતું, એક ડિસિપ્લિન મેન્ટેન નથી કરતી, એવા કોઈ વિડીયોઝ અને એવી કોઈ પણ બાબતો છે એ બનાવવામાં આવે ટિકટોકની અંદર, તો પછી એની ઉપર એક્શન લેવાતી જ હોય. એને સસ્પેન્ડ કરવામાં આવે, એની પરથી રિપોર્ટ માંગવામાં આવે, અહેવાલ મગાવવામાં આવે. અને આવું તમે બધાએ ન્યૂઝમાં અને વારંવાર કોઈને કોઈ આવા ન્યૂઝ બનતા હોય અને તમે જોયું જ હશે. હા, હવે જો આઈપીએસ અને આઈએએસ જે છે ને, હવે ઈ પાછું કહું, ઈ આખી અખિલ ભારતીય સેવાઓને એ અધિકાર મળેલો છે. એવો તો અધિકારીઓ આઈએસ અને આઈપીએસ અને જે અખિલ ભારતીય સેવા છે, જેને આપણે 312 માં લઈએ, તો એને તો બીજા ઘણા બધા રાઇટ્સ છે ભાઈ. એને તો નોટ ઓનલી ખાલી એને ડાયરેક્ટ સસ્પેન્ડ નથી કરી શકાતા, એને ડિમોશન નથી આપી શકાતું, તો જેને આપણે કહીએ પાયરી નથી ઉતારી શકાતું, એનું તમે કોઈ પણ કારણો વગર એને ડિસમિસ કે સસ્પેન્ડ ના કરી શકો, ઇન્ક્વાયરી કમિશન બેસશે. તો એ બધાને સનદી અધિકારીઓ તરીકે 311 મુજબ રક્ષણ પણ ઘણા બધા મળેલા છે. ઓકે, હા, ના છાજે તેવું વર્તન, એટલે બધું નથી કરી શકાતું બીકોઝ ઓફ એક્ટ જે છે એની જોગવાઈઓ છે, જેનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય સુરક્ષા, અનુશાસન અને યોગ્ય રીતે કાર્ય કરાવવાનો છે. એટલે કે એક બધા રીતે સારી રીતે કાર્ય કરી શકે, એક ડિગ્નિટી જળવાય, એક અનુશાસન, રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે, એ બધું ધ્યાનમાં રાખીને આ બાબતો કોઈ મૂળભૂત અધિકારોનો ભંગ છે તેમ સુપ્રીમ કોર્ટ માટે એને પડકારી શકાય નહીં. હવે તમને કદાચ એવા ક્વેશ્ચન પૂછાય છે કે આર્મી એક્ટ ને એવું બધું જનરલી નો પૂછાય, પણ પીએસઆઈ ની એવી કોઈ ભરતી હોય તો એમાં પૂછાઈ શકે તમને. પગ આવે છે એમ કહો છો? બધાને પ્રોબ્લેમ છે? ઓકે, ચલો. તો નેવી એક્ટ છે 1950, એરફોર્સ એક્ટ છે 1950, પોલીસ ફોર્સ રિસ્ટ્રિક્શન ઓફ રાઇટ્સ, જો અહીંયા ક્લિયર લખેલું, રિસ્ટ્રિક્શન ઓફ રાઇટ્સ એટલે પ્રતિબંધિત, મૂળભૂત અધિકારો પ્રતિબંધિત, જે એક્ટ છે 1966, અને બીએસએફ એક્ટ છે 1968. તો આ બધા જે છે ને એ મુજબ એને અલગ અલગ પ્રતિબંધો મૂકેલા છે. ઓકે, ક્લિયર છે? ડન ડન, ચલો. હવે જો તમને ઘણા બધાને આશ્ચર્ય થશે, એક વાત કહો, તો જસ્ટ અહીંયા એક્ટ લખ્યો છે ને, એટલે બીએસએફ છે ને, બીએસએફ ક્યારેય વોરમાં ન હોય. બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે ને, એ જ્યારે વોર નથી ને ત્યારે બોર્ડર સંભાળે છે, જ્યારે એકચ્યુઅલમાં વોર હોય ને ત્યારે બીએસએફ ને ફોરવર્ડ પોસ્ટ છોડી દેવાની હોય. એટલે પછી એ બોર્ડર ઉપર નહીં રહે. બોર્ડરની, હા, એમાંથી અમુક અધિકારીઓના અંતે બધા રહી શકે કે જે બોર્ડર એરિયાથી વાકેફ છે, જાણીતા છે, આ તે, પણ એને બીએસએફ ને વોર નથી લડવાનું હતું. એ બીએસએફ છે ને, એ સિક્યોરિટી, સુરક્ષા માટે છે, ખાલી સરહદી સુરક્ષા માટે. પછી જ્યારે વોરની એકચ્યુઅલ સિચ્યુએશન આવશે ને ત્યારે આર્મી બધું ટેક ઓવર કરી લેશે. આ તો જસ્ટ એક વાત આવી હતી એટલા માટે કહી દઉં. અને બીજું એક વસ્તુ તમને કહું, જે જાણીને કદાચ આશ્ચર્ય પણ થશે અને થોડુંક દુઃખ પણ થશે. આર્મી સિવાય, અથવા તો મતલબ જેને આપણે કહીએ આર્મી, નેવી, એરફોર્સ સિવાય કોઈ પણને શહીદનો દરજ્જો ઓફિશિયલી નથી મળતો. ઓફિશિયલી શહીદનો દરજ્જો મળતો નથી. બીએસએફ ને પણ નહીં, સીઆરપીએફ ને નહીં, પોલીસ ને નહીં, કોઈને નહીં. હવે તમે ને હું તો કહેવાના જ છીએ, અને આપણે તો કહેવાનું જ હોય, અને રાજનેતાઓ કહે છે, મીડિયા કહે છે, એટલે એમાં કઈ ખોટું નથી. અને ઇવન નોટ ઓનલી ફોર્સ, કોઈ તલાટી કર્મચારી છે જે કોવિડ-19 ની પ્રોટોકોલ મુજબ સારવાર કરવામાં, અથવા તો કોઈ એવા સેન્ટર ઉપર એની પોતાની ડ્યુટી છે એના કારણે એનું અવસાન થયું છે, તો એક સામાન્ય સરકારી અધિકારી હોય ને, એ શહીદ જ થયા કહેવાય દેશ માટે. હું એને શહીદ જ સમજુ છું. પણ ઓફિશિયલી ની વાત છે કે ઓફિશિયલી જે વાત હોય ગવર્મેન્ટમાં ઓથેન્ટિક, જેને આપણે કહીએ, આર્મી, નેવી, એરફોર્સ સિવાય કોઈને પણ શહીદનો દરજ્જો મળતો નથી. શહીદ નથી કહેવાતા ઓફિશિયલી. હા, હા, એ બધી બધી ફોર્સ જે બોર્ડર સુરક્ષા માટે અત્યારે જે હોય છે ને, એમાં જનરલી મોટા ભાગે એવું હોય છે. હવે આઈટીબીપી માં એવું છે કે નહીં, એમાં પાછો હું કે સાજીદ હું શ્યોર નથી, એટલા માટે હું નહીં કહું. પણ બીએસએફ નું તો મને ખબર છે. ઓકે, અને જસ્ટ, હા, એ જસ્ટ મેં એ વાત નીકળી ને એટલે મેં કીધું બીએસએફ છે એ આખું અલગ છે, કારણ કે એ જસ્ટ એક સિક્યુરિટી ફોર્સ છે. અને આર્મી જે છે એ આખે આખું સૈન્ય છે, સેના છે. ઓકે, ચલો. આ દરેક અધિનિયમ દ્વારા સશસ્ત્ર બળોના મૂળભૂત અધિકારો પર મોકૂફ રાખવામાં આવેલા છે, અને આર્મી કોર્ટ દ્વારા કોર્ટ માર્શલને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય નહીં. એટલે કે આર્મી કોર્ટે જે પણ ચુકાદો આપ્યો હોય ને, અને કોર્ટ માર્શલ કર્યો છે ને, કોર્ટ માર્શલ એટલે તમને ખબર જ છે કે કોઈને મતલબ આર્મીમાંથી બરતરફ કરવામાં આવે, કોઈ પણ મોટી પદ ઉપર હોય, કોઈ પણ અધિકારી હોય, તો અમુક ડિસિપ્લિન અથવા તો અમુક બાબતોનું વાયોલેશન કર્યું છે, કોઈ એવી ઘટના ઘટી છે, કોઈ જાસૂસી કરી છે, કાંઈ પણ કર્યું છે,
તો પછી એને કોર્ટ માર્શલ કરવામાં આવશે, અને કોર્ટ માર્શલ જ્યારે કરવામાં આવ્યો હોય તો એને સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી શકતા નથી. એક માર્શલ લો ની અંદર અથવા તો જેને આપણે કહીએ આર્મી કોર્ટ મુજબ કોર્ટ માર્શલ કરે ત્યારે, અને એક લોક અદાલતના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ ન થઈ શકે. ઓકે, બાકી બધામાં સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકે છે, પણ આમાં અપીલ થઈ શકતી નથી. ચલો નાવ આર્ટિકલ 33 બધાને ક્લિયર છે, સમજાઈ ગયું છે? કોમેન્ટ મને મળતી નથી અથવા તો વાર લાગે છે. હવે એના પછીનો આર્ટિકલ છે આર્ટિકલ 34. કોઈ વિસ્તારમાં લશ્કરી કાયદો, જેને આપણે કહીએ છીએ અગેન પાછો માર્શલ લો, લશ્કરી કાયદો અમલમાં હોય ત્યાં આ ભાગથી આપવામાં આવેલા અધિકારોનું રક્ષણ, એટલે કે આ ભાગથી આપવામાં આવેલા અધિકારોનું રક્ષણ એટલે કઈ રીતના, તો કે રિસ્ટ્રિક્શન ઓન રાઇટ્સ કન્ફર્મ્ડ બાય ધી પાર્ટ while martial law enforced in any area, એટલે કે જે જગ્યાએ માર્શલ લો લાગુ હશે ત્યાં તમારા અમુક મૂળભૂત અધિકારો સ્થગિત થઈ જશે, અથવા તો અમુક મૂળભૂત અધિકારો છે એ મળશે નહીં. કારણ કે માર્શલ લો છે એનો મતલબ જ પેલા તો એ છે કે વિસ્તાર અશાંત છે, મતલબ અહીંયા વાયોલેશન છે, હિંસા છે, ત્યાં આર્મી ઉપર સીઆરપીએફ ના જવાનો ઉપર પણ હુમલા થયા હોય એવી સિચ્યુએશન હશે તો પછી એ માર્શલ લો ની શ્રેણીમાં આવી જાય. અને અશાંત વિસ્તાર છે એ જાહેર કરશે રાજ્યપાલ. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો તો આઈ થિંક લગભગ એકાદી એક્ઝામ હતી જીપીએસસી ની, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એવો ક્વેશ્ચન હતો કે માર્શલ લો અશાંત વિસ્તાર છે જાહેર કોણ કરે, અથવા તો અશાંત વિસ્તાર કોની ભલામણથી ડિક્લેર થશે, તો જાહેર થશે તો રાજ્યપાલના કહેવાથી. પછી અશાંત વિસ્તાર રાજ્યપાલના કહેવાથી જાહેર થાય, પછી આર્મી ડિપ્લોય કરવામાં આવતી હોય અથવા તો કાયદો બનાવીને કાયદો લાગુ કરવામાં આવતો હોય. આ અનુચ્છેદ દ્વારા દેશના કોઈ વિસ્તારમાં માર્શલ લો લાગુ હોય ત્યારે મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ મૂકે છે. એટલે પછી તમારા અમુક મૂળભૂત અધિકાર નહીં રહે, જેમ કે પછી તમે એમ કહો હરવા ફરવાની સ્વતંત્રતા, તો ના, હરવા ફરવાની નહીં, બહાર આર્મી વાળા ફરે છે ને ફરવા દેવાય, આપણે ઘરે રહેવાય. આર્મી વાળા છે ને એ જયારે આવી જાય ને માર્શલ લો ની અંદર, આ ઓલમોસ્ટ નક્સલી એરિયામાં સેવન સિસ્ટર રાજ્યોમાં બધી જગ્યાએ ઓલમોસ્ટ છે. જે પૂર્વોત્તરના રાજ્યો છે એમાં જમ્મુ કાશ્મીર અને મેઘાલયમાંથી સંપૂર્ણ, અને અરુણાચલ પ્રદેશના અમુક વિસ્તારમાંથી આ હટાવી લીધો છે. એ પાછી એનડીએ સરકાર આવ્યા પછી 2018 થી, બાકી ત્યાં સુધી ઓલમોસ્ટ બધી જગ્યાએ હતો. સેવન સિસ્ટર રાજ્યોમાં ત્રિપુરામાં ઓલી ઈરોમા શર્મિલા જે છે એને પણ તમને ખબર જ છે કે 18 વર્ષ સુધી એ ઉપવાસ ઉપર બેઠા હતા આ માર્શલ લો માટે થઈને. અને ઓલું એક આઈ થિંક લગભગ મૂવી આવ્યું હતું ઓલું શાહિદ કપૂરનું હૈદર કરીને, એ પણ માર્શલ લો ઉપર જ થોડુંક રિલેટેડ હતું. જે જમ્મુ કાશ્મીરની અંદર જે માર્શલ લો જે છે એ જે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો હતો, તો એની જે નેગેટિવ પોઈન્ટ છે એ ટાઈપનું મૂવીમાં બતાવેલું હતું. મૂવી મેં જોયું નથી, બટ જસ્ટ એક મેં લેખ વાંચેલો હતો, એમાં કંઈક આવું હતું. તો પેલી એક વાત એમ કરતા હતા આપણે કે આર્મી રૂલ્સ અથવા તો માર્શલ લો જેને આપણે કહીએ, માર્શલ લો નો મતલબ એ થાય કે જ્યારે કોઈ વિસ્તાર છે અશાંત છે, અશાંત મીન્સ કે અહીંયા હિંસા છે, અહીંયા વાયોલેશન છે, આઉટ ઓફ કંટ્રોલ જ્યારે લો એન્ડ ઓર્ડર વયો જાય, આઉટ ઓફ ધી કંટ્રોલ લો એન્ડ ઓર્ડર વયો જાય છે, તો અગેન લો એન્ડ ઓર્ડર ને રિસ્ટોર કરવા માટે માર્શલ લો લગાડવામાં આવતો હોય. લો એન્ડ ઓર્ડર ની સિચ્યુએશન ખરાબ એ લેવલે થઈ ગઈ છે કે જેથી કરીને હવે ફરી પાછું સ્થાપિત થાય એના માટેનો પ્રયત્ન છે માર્શલ લો. હવે જ્યારે માર્શલ લો હોય ત્યારે આર્મી વાળા આવે ને, એટલે આર્મી વાળા રેડ કલર વ્હાઇટ કલરનો ધ્વજ રાખે આગળ પાયલોટ કાર ગાડી ઉપર. પાયલોટ ગાડીની અંદર, એટલે કે પેલી જે ગાડી હોય છે જેને આપણે પાયલોટ કાર કહીએ, એની અંદર રેડ વ્હાઇટ કલરનો ધ્વજ હશે, અને પછી એમ ફ્લેગ માર્ચ કહેવાય. એ ફ્લેગ માર્ચમાં એ એક પ્રકારનો સંદેશ આપવા માંગે છે કે ધ્વજ વ્હાઇટ છે અને અમે આવી ગયા છીએ, નાવ હવે શાંતિ છે અને શાંતિ સ્થાપવા આવ્યા છીએ, તો પ્લીઝ કોઓપરેટ. પણ એ એક જ દિવસ માટે તો પહેલી વાર કરશે ને એ જે વ્હાઇટ કલરના ધ્વજ સાથે એનો ફ્લેગ માર્ચ હશે. પછી જે હશે ને પાયલોટ ગાડી ઉપર રેડ ધ્વજ હશે, અને રેડ ધ્વજ જ્યારે લગાડી દે ત્યારે એ વોર્નિંગની નિશાની છે. એટલે પછી એ આર્મી કહેવા માંગે છે કે નાવ હવે રેડ ધ્વજ છે, બહાર ના નીકળતા, કારણ કે રાઇટ ટુ કિલ, શૂટ એન્ડ સાઇન ના ઓર્ડર હોય તો એ લેવલની સિચ્યુએશન હોય ને તો. એટલે કે પછી તમે એમ કહો હરવા ફરવાની સ્વતંત્રતા, ના, હરવા ફરવા ન જવાય, બહાર આર્મી વાળા ફરે છે એને ફરવા દેવાય, આપણે ઘરે રહેવાય. આર્મી વાળા બસ એટલો તમને મેસેજ દેવા માંગે છે કે ના હવે રેડ ધ્વજ છે જે તમને દેખાવો ન જોઈએ, કારણ કે ઈ તમને દેખાય છે એનો મતલબ તમે બહાર છો, તમે બહાર છો એનો મતલબ તમે આર્મીને દેખાવ, અને દેખો ત્યાં ઠારના આદેશ હોઈ શકે. સમજાય ગયું? હા, પ્રિલિમ્સમાં જીપીએસસી ની એક એક્ઝામ હતી જેની અંદર આ પૂછાયેલું. તો માર્શલ લો શબ્દનો પહેલા તો બંધારણમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી, પણ માર્શલ લો છે એનો અર્થ થાય છે સૈન્ય શાસન, એટલે કે એક પ્રકારનું આર્મી રૂલ્સ જેવું છે.
કે જ્યાં આર્મી નું શાસન હશે, પછી અહીંયા કોઈ પ્રશાસન નથી, કારણ કે પ્રશાસન થી ભેગું ન થયું એટલે આર્મી ને બોલાવી પડી. પ્રશાસન થી સચવાણું હોત તો માર્શલ લો લાગુ જ ન થાત ને. પ્રશાસન ખોવાઈ ગયું છે, પ્રશાસન ઘરે છે, પ્રશાસન ની ઘરની બાજુમાં જે છે એ પ્રકારની વાયોલેશન થાય છે, તો પ્રશાસન ખુદ પ્રોટેક્શન માંગે છે કે આવો યાર બચાવો. એ લેવલની સિચ્યુએશન આવી જાય તો પછી એટલે સૈન્ય શાસન આવી ગયું કે ભાઈ તો સૈન્યના કંટ્રોલમાં એ રહ્યા છે. માર્શલ લો શબ્દના કોઈ પણ વિસ્તારમાં લાગુ કરી શકાય છે. માર્શલ લો દેશના કોઈ પણ વિસ્તારમાં લાગુ કરી શકાય છે જ્યારે અસાધારણ સ્થિતિનું નિર્માણ થયું હોય, જેમ કે યુદ્ધ હોય, અશાંતિ હોય, તોફાન હોય, કાયદાનું ઉલ્લંઘન હોય. આવા સમયે હવે તમને થાય સર યુદ્ધ ને અશાંતિ ને હોય ત્યાં 352 ન લાગે? 352 લાગી શકે છે અને માર્શલ લો પણ લાગી શકે છે. હવે કોઈ પણ સિચ્યુએશનમાં કોઈ પણ વસ્તુ લગાડી શકાય, પણ જનરલી તો યુદ્ધમાં 352 જ લાગે. પણ આ તો યુદ્ધ એટલે કઈ રીતનું કે ભાઈ આખા નેશન નું યુદ્ધ નથી, જસ્ટ એકાદા વિસ્તાર પૂરતું આક્રમણ છે તો એ વિસ્તાર પૂરતું માર્શલ લો લગાડી શકાય. અથવા તો અંદરો અંદરનું ગૃહ યુદ્ધ છે, સિવિલ વોર જેને આપણે કહીએ, સિવિલ વોર ટાઈપનું, એટલે કે જેમ કે હમણાં થયું હતું ને આપણે મિઝોરમમાં ને આસામની વચ્ચે, મિઝોરમ ને આસામની વચ્ચે એક પ્રકારનું ગૃહ યુદ્ધ જેવી સિચ્યુએશન આવી જાય, સિવિલ વોર જેને કહીએ. અંદરો અંદર આપણે ઝઘડે છે, તો પછી અહીંયા શું થશે? આર્મી ડિપ્લોય કરશે, આર્મીના કંટ્રોલની બહાર સિચ્યુએશન જાય છે, સીઆરપીએફ ના કંટ્રોલની બહાર, તો આર્મી ડિપ્લોય કરીને એ લેવલનું પણ ડિસિઝન આપી શકે છે, નાઉ રાઇટ ટુ કિલ અથવા તો માર્શલ લો. બરોબર? હા, મીડિયાને પણ મનાઈ હોય છે. મીડિયાને મનાઈ એટલા માટે જ હોય છે કે મીડિયાના કારણે ખોટો છે ને પછી અફવા ના ફેલાય, ખોટો ભ્રમ ના ફેલાય, અને બીજી વસ્તુ કે એનાથી ખોટું વાયોલેશન વધે નહીં બીજું, એટલા માટે મીડિયાને પણ પરમિશન નથી હોતી. માર્શલ લો લાગુ કરવા અને તેનો વહીવટ કરવા સૈન્ય પાસે અનન્ય સત્તા પ્રાપ્ત થયેલી હોય છે, જેમાં એ મૃત્યુદંડ, રાઇટ ટુ કિલ સુધીની સત્તા મળેલી છે. ઓલું એક મૂવી છે અજય દેવગન, ટેંગો ચાર્લી કરીને, આર્મી ઉપરનું મૂવી છે. આર્મીનું એ ટેંગો ચાર્લી મૂવીમાં અજય દેવગન છે, આર્મીનો ઓફિસર હોય છે. જ્યારે એક મૂવીમાં એક એવો સીન બતાવે છે કે જેમાં સિવિલિયન ઉપર આર્મી વાળા ફાયરિંગ કરે છે. ત્યારે એક સિવિલિયન છે ને એ આર્મીને એવું કહે છે, અજય દેવગન એને, કે ભાઈ સિવિલિયન ઉપર તમે ફાયરિંગ કરશો, આવું હોય છે, આ લેવલની આર્મી નીચે વહી ગઈ છે. ત્યારે અજય દેવગન એક ડાયલોગ મારે છે કે આવી સિચ્યુએશન ક્રિએટ તમે કરી દીધી છે, અમારે તો ફાયરિંગ નહોતું કરવું, પણ તમે અમને મજબૂર કરો છો એવી પરિસ્થિતિનું નિર્માણ કરીને કે અમારે સિવિલિયન ઉપર પણ ફાયરિંગ કરવું પડે. અલ્ટિમેટલી આ બધું થાય છે એના રિસ્પોન્સિબલ તમે છો, અમે નહીં. બરોબર? એટલે એ જસ્ટ કહેવા માંગે છે કે ભાઈ માર્શલ લો એમને નથી લાગ્યો, તમે બધા અશાંત થઈ ગયા હતા, શાંતિ નહોતી સ્થાપેલી, અશાંત વિસ્તાર જાહેર કરવો પડ્યો અને અમને અહીંયા ડિપ્લોય કરવા પડ્યા, અને એટલે અમને અધિકાર મળ્યો છે, અને એટલે અમે આ વિસ્તારને શાંત બનાવવા માટે અલ્ટિમેટલી કદાચ રાઇટ ટુ કિલ સુધી જવું પડે તો જશું. કારણ કે 5, 25 કે 50 ના અશાંત દેખાવોને કારણે વિસ્તાર છે એ વાયોલેટરી અથવા તો જે છે એની અંદર વાયોલેશન થતું હોય, હિંસાઓ થતી હોય, તો એ તો એક્સેપ્ટેબલ નથી. બરોબર? સર્વોચ્ચ અદાલત દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જો મેં હમણાં તમને બંધી પ્રત્યક્ષીકરણમાં કાલના લેક્ચરમાં સમજાવ્યું હતું એક પોઈન્ટ, કે સર્વોચ્ચ અદાલત દ્વારા એવો ચુકાદો આપવામાં આવેલો છે કે માર્શલ લો સમયે પણ બંધી પ્રત્યક્ષીકરણની રીતનો અધિકાર સમાપ્ત થતો નથી. એટલે આ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો. આ જજમેન્ટ છે. માર્શલ લો વખતે પણ અથવા તો અપસ્પા ને એવા કોઈ પણ એક્ટ હોય ત્યારે પણ બંધી પ્રત્યક્ષીકરણની રીત છે એ તમારી અસ્તિત્વમાં રહેશે. એટલે કે આર્ટિકલ 32 ની હેબિયસ કોર્પસ જે છે એ હેબિયસ કોર્પસ સમાપ્ત થતી નથી. એ મેં તમને કાલના આર્ટિકલની અંદર કાલ જે હેબિયસ કોર્પસ સમજાવ્યું ત્યારે મેં તમને વાત કરી હતી. હા, એ ટેંગો ચાર્લી મૂવીમાં એ બતાવે છે સીન. ચલો એના પછીની વાત કરીએ અફસ્પા અથવા તો જેને કહેશું આપણે આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ. હવે આપણે બંધારણ એ લેવલનું ભણવું છે કે ડિસેમ્બરમાં 2012 ડિસેમ્બર 12/12/2021 છે જીપીએસસી ક્લાસ 1 2 ની એક્ઝામ લેવાય ને, ઓલમોસ્ટ એમાં બધું કન્ટેન્ટ આપણું આવી ગયું હોય, અથવા તો એમ નથી કહેતો કે 100% પણ ઓલમોસ્ટ મેક્સિમમ એમાં આવી જાય, અથવા તો આના આધારે તમે એ આન્સર આપી શકો, કન્સેપ્ટ ક્લિયર હોય તો એ લેવલનું આપણે ક્વોલિટી કરી નાખવું છે. બરોબર? એટલે ડિસેમ્બરમાં જે વહેલા આવે, હવે જોઈએ દાસા સાહેબને ટેક ઓવર કરે છે કે નહીં. આપણા જે શું કહેવાય અસિત વોરા સાહેબ ને, ગૌણ સેવા વાળા, પ્લસ નો કોર્સ બની ગયો છે. કેટલી તારીખે? 24 તારીખે શુક્રવારે. એનું નોટિફિકેશન કદાચ તમને નહીં મળ્યું હોય, આજે જ મેં અપડેટ કરી નાખ્યું છે. કોર્સ કદાચ કાલે લોન્ચ થશે મે બી. ઓકે, ભરત પટાડિયા.
ના, એવો આપણે દાવો નથી કરવો 99.99 નો, નતર તો પાછા તમે જ બધા રેકોર્ડિંગ રાખશો અને મને સેન્ડ કરશો કે જશો તમે કહેતા હતા ને બધું આવી જશે. બટ આપણે એવો પ્રયત્ન કરશું કે મેક્સિમમ સ્ટ્રાઇક રેટ આપણી હાઈ રહે, કે ભાઈ 90% આસપાસ છે આપણું કન્ટેન્ટ, અથવા તો એક્ઝેક્ટ આપણું નહીં તો આપણામાંથી તમે કંઈક અન્ડરસ્ટેન્ડિંગ તમારું ડેવલપ થયું એના આધારે તમે આન્સર આપી શકો. ઓકે. અચ્છા, અસિત વોરા સાહેબ નથી હવે? તો મને ખ્યાલ નથી હો. તો કદાચ ઉતાવળ થશે. ચલો જોઈએ હવે. આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ જે છે 1958. હા હા, અમને કઈક એવી વાત થઈ હતી. રાઈટ. અચ્છા, એ એક ગુરુવારથી આપણે સોરી શુક્રવારથી લેક્ચર શરૂ થાય છે. આ મહિના પૂરતું અત્યારે જે ટાઈમ છે એ છે આપણો 10:30 થી લઈને 12 વાગ્યા સુધીનો, 1.5 કલાકનો. નેક્સ્ટ મંથનું ટાઈમ ટેબલ તમને 1 થી 5 તારીખની વચ્ચે હું આપી દઈશ. એ મને ખબર નથી કે અત્યારે કોઈ નવા ચેરમેન આવ્યા હોય તો. ઓકે, ચલો. આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ 1958. આ કાયદો જમ્મુ કાશ્મીર રાજ્ય અને 7 પૂર્વોત્તર રાજ્યોમાં લાગુ હતો. અત્યારે ક્યાં છે? તો 2018માં જમ્મુ કાશ્મીરમાંથી અને મેઘાલયમાંથી સંપૂર્ણ અને અરુણાચલ પ્રદેશના અમુક વિસ્તારમાંથી આ કાયદો હટાવી લીધો છે. એટલે કે અરુણાચલ પ્રદેશની અંદર જે છે ને એ બધા પોલીસ સ્ટેશનમાં નથી, અમુક પોલીસ સ્ટેશનમાં અમુક પોલીસ સ્ટેશનમાં ન હોય. એટલે હવે જો અફસ્પા કેવી રીતે લગાવે છે, અથવા તો આ ટાઈપનો કાયદો કેવી રીતે લગાવે છે, આ બધું એનડીએ સરકાર આવ્યા પછી થોડાક ચેન્જીસ થયા છે, એની વાત કરું છું. ઓકે, ચલો જો સમજો કે 2018 પછી છે ને એનડીએ સરકાર આવ્યા પછી થોડુંક ચેન્જીસ એ કર્યા કે અશાંત વિસ્તાર અથવા તો જે માર્શલ લો લાગુ કરવો હોય અથવા તો અફસ્પા લાગુ કરવો હોય, તો આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ જ્યારે લાગુ કરવામાં આવે ને, તો એવું ન કરવું કે આખા આખા રાજ્ય લાગુ કરી દે. કારણ કે માની લો કે ગુજરાત આખું અશાંત ન હોય, અથવા તો ગુજરાત આખામાં વાયોલેશન નથી, પણ ગુજરાતમાંથી સપોઝ કે એકાદો એક વિસ્તાર છે સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રમાંથી સપોઝ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, તો ત્યાં જ અશાંત છે, તો બસ ત્યાં. હવે માની લો કે ના, એ નથી, ઉત્તર ગુજરાતનો જસ્ટ એક થોડોક વિસ્તાર છે એ જ વાયોલેશન વાળો છે, તો કે અહીંયા લગાડો, એ વિસ્તાર પૂરતું રાખો. અથવા તો ગુજરાતમાંથી 3-4 એવા લોકેશન છે, 3-4 એવા જિલ્લા છે કે જે જગ્યાએ માર્શલ લો અથવા તો અફસ્પા અથવા તો એવી સિચ્યુએશન છે કે જ્યાં આર્મીના એક્સ્ટ્રીમ લેવલના પાવર આપવા પડે એમ છે, તો અહીંયા જ અફસ્પા લાગશે, બધી જગ્યાએ નહીં. એટલા માટે હવે અરુણાચલ પ્રદેશની અંદર લગભગ 17 કે 18 પોલીસ સ્ટેશનોની અંદર જ અફસ્પા લાગુ છે, બધી જગ્યાએ નથી. એટલે આ કેના જેવું છે, ઓલું ખબર છે આપણે લોકડાઉન પેલા આવ્યું હતું એ બધામાં જનરલ આવ્યું હતું, પછી લોકડાઉન આપણે કેવી રીતે આવતા હતા, તો જિલ્લા વાઇઝ આવે, અને જિલ્લા વાઇઝ આવ્યા પછી રિસ્ટ્રિક્ટેડ એરિયા વાઇઝ, પછી તાલુકા વાઇઝ, અને પછી જિલ્લા વાઇઝ ની અંદર સિટીની અંદર તે સોસાયટી વાઇઝ લોકડાઉન થઈ જાય કે ભાઈ જે વિસ્તારમાં વધારે સૌથી કેસ હોય ને ત્યાં એરિયા પ્રતિબંધિત કરી દે, ત્યાં આવડ જવર ચહલ પહલ ઓછી થઈ જાય. તો બસ એવું ટાઈપ, એ ટાઈપનું કંઈક. હવે પ્લસમાં છે ને તમ તારે જો તમારે દર્શન કુંભાણી પ્લસ ની અંદર જે મારો કોર્સ છે ને બિન સચિવાલય, એ જસ્ટ ટાઇટલ બિન સચિવાલય છે. ઓલમોસ્ટ એમાં હું કઈ બાકી નથી રાખવાનો, કારણ કે એની અંદર મારું પ્લાનિંગ 70 કલાકનું છે, એટલે તમે સમજી શકો છો કે એમાં કઈ બાકી નહીં જ રહે. ઓકે, એટલે તમે એમાં જોઈન થઈ જજો. ઓલમોસ્ટ એમાં મેં લખ્યું જ છે કે પોલિટી ફોર બિન સચિવાલય, પીએસઆઈ, એસટીઆઈ એન્ડ ડીવાયએસઓ. તો એસટીઆઈ ડીવાયએસઓ જીપીએસસી લખી શકતો હતો, એટલે ઓલમોસ્ટ એ જીપીએસસી જ થઈ ગયું, એટલે એમાં બધું આવી જ જશે. બિન સચિવાલયનું ટાઇટલ જ એટલા માટે દઈ દીધું છે કારણ કે બિન સચિવાલયમાં 45 થી 50, 45 માર્ક્સનું લાસ્ટ ટાઈમ 47 માર્ક્સનું પૂછવાનું હતું. આ વખતે 40 માર્ક્સનું પૂછાય તો આપણે ગણીને ચાલીએ કે એમાં હવે કઈ બાકી નો જ રખાય. ઐતિહાસિક પૃષ્ઠભૂમિથી ચાલુ કરીને બધું ભણાવવાનું છે. ઓકે, હા, એ એન્જિનિયર પંકજ, એ સાચું છે કે સીબીઆઈ ને સ્ટેટ ગવર્મેન્ટની પરમિશન અમુક અમુક કેસની અંદર લેવી પડે છે, એવું કંઈક એક્ટમાં જોગવાઈ છે, નવા જે રૂલ્સ જે છે એ મુજબ. એટલા માટે તે ઓલો ઇન્સિડન્ટ બન્યો હતો ને પશ્ચિમ બંગાળની અંદર, વેસ્ટ બેંગાલમાં. ના, ચાલુ છે એ બેન્ચ નહીં, એ ચાલુ છે ને એ બેન્ચ પંચાયત તલાટી તરીકેનું ખાલી ટાઇટલ દેવાનું હતું. પછી મેં તમને એમાં ચોખવટ કરી હતી કે આપણે આવતા મહિનેથી નવી બેચ ચાલુ કરશું ને પહેલેથી ચાલુ કરીશું. એટલે હવે પાછું પહેલેથી ચાલુ થાય છે. એમાં આપણે સીધો ભાગ 1 થી ચાલુ કર્યું હતું ને એ નહીં, હવે નવી +1 બેચ જે છે ને એની અંદર આપણે ફરીથી પહેલેથી ચાલુ કરશું. ઓકે, ચલો ના, હવે ટોપિક ઉપર આવી જાય, કારણ કે પછી બીજા બધા વિદ્યાર્થીઓ પ્લસના છે ને અને ખોટા આપણે એમાં ચર્ચામાં નથી પડવું. આ કાયદા દ્વારા જમ્મુ કાશ્મીરમાં જેમાં છે એમાં પણ હટાવી દીધો, મેઘાલયમાં પણ હટાવી દીધો, અને નાવ અરુણાચલ પ્રદેશના અમુક વિસ્તારમાં નથી. આ કાયદો લાગુ કરવા માટે કોઈ વિસ્તાર અશાંત જાહેર કરવાનો અધિકાર કોને છે? ઓનલી ફોર રાજ્યપાલને અધિકાર છે. ક્લિયર? ચલો.
હા, એ ગ્રુપમાં શેર કરી દઉં છું. ચાલો. હા, હવે માર્શલ લો અને કટોકટી વચ્ચે શું ફેર છે ફટાફટ જોઈ લઈએ. માર્શલ લો જેને આપણે કહીએ સૈન્ય કાયદો મૂળભૂત અધિકારોને અસર કરતો કાયદો છે. માર્શલ લો સરકાર અને સામાન્ય કાનૂની ન્યાયાલયને સ્થગિત કરે છે. સરકાર અને સામાન્ય કાનૂની ન્યાયાલય એટલે કઈ રીતે? તો કે હવે માર્શલ લો ની અંદર આર્મી કહી દે છે કે ભાઈ હવે અમે કંટ્રોલ કરી લેશું, તમે તમારી રીતે. એટલે પછી અહીંયા પોલીસ ને આન તેન પ્રશાસન ને કોઈ હોય કે ના હોય કોઈ ફરક નથી પડતો, ઓલમોસ્ટ બધું સેના સંભાળી લેશે. ન્યાયાલયનો સ્થગિત કરે છે એટલે શું? તો કે ન્યાયાલયમાં તમે જઈ શકતા નથી, સ્થગિત થઈ જશે બધું. માર્શલ લો કાયદો વ્યવસ્થા અને પુનઃ સ્થાપિત કરવા માટે લાગુ કરવામાં આવેલું છે. કાયદો વ્યવસ્થાને પુનઃ એટલે હમણાં મેં સમજાવ્યું જે આપણે સેન્જાજીની એજ છે, અગેન એને રિસ્ટોર કરવા માટે. માર્શલ લો દેશના કેટલાક વિસ્તારોમાં જ લાગુ કરી શકાય છે અને તે માટે સંવિધાનમાં કોઈ જોગવાઈ નથી. હવે તમને થાય સર તો અત્યારે ભણાઈ શું હતું? અત્યારે આપણે ભણ્યાની આર્ટિકલ 33 મુજબ સંસદ આવા કાયદા બનાવી શકે છે. સંસદ કાયદો બનાવે છે 33 મુજબ. 33 માં એવું નથી કે માર્શલ લો જ બનાવો, એવો કોઈ પણ કાયદો કે જેમાં આર્મીને તમે એક્સ્ટ્રીમ લેવલના પાવર્સ આપો છો અને એ પાવર્સ જે છે એ ફંડામેન્ટલ રાઇટ્સના એક્ઝપ્શન છે અથવા તો ફંડામેન્ટલ રાઇટ્સનો અપવાદ થઈ જાય. હવે સમજાણું તમને? જો પ્રશ્ન હોય તો પૂછી લેજો મને, પણ એકવાર હજી ક્લિયર કરી દઉં કે તેના માટે સંવિધાનમાં કોઈ જોગવાઈ નથી. ઇટ મીન્સ કે માર્શલ લો તરીકે જોગવાઈ નથી, પણ આર્ટિકલ 33 સંસદને એવી સત્તા આપે છે કે તમે આવા કાયદા બનાવો. એટલે એના આધારે સરકાર સંસદે કાયદા બનાવ્યા ફંડામેન્ટલ રાઇટ્સ ની અંદર, અને એ ફંડામેન્ટલ રાઇટ્સ નું એક્ઝપ્શન કેવી રીતે છે? તો કે ફંડામેન્ટલ રાઇટ્સ નો જે આર્ટિકલ છે ને 33. ક્લિયર? હવે સમજાણું? ઓકે, ચાલો હજી એકવાર ક્લિયર કરી દો. જો માર્શલ લો જે છે એનો બંધારણમાં શબ્દ નથી, કહેવાનો મતલબ શબ્દ નથી, બંધારણ મુજબ ના કરી શકાય એવું નથી. માર્શલ લો ની કોઈ ક્લિયરિટી એ રીતની નથી જેની અંદર આર્ટિકલ 33 છે ને, આર્ટિકલ 33 એ એવું જો તમને વચાવી દઉં. કોઈ વિસ્તારમાં લશ્કરી કાયદો અમલમાં હોય ત્યાં ભાગથી આપવામાં આવેલા અધિકારોનું નિયંત્રણ. એટલે કે લશ્કરી કાયદા ટાઈપની વસ્તુ તમારે બનાવવી હોય તો સંસદને અધિકાર છે કે 33 મુજબ આર્ટિકલ 33 જે છે એ મુજબ કાયદો બનાવો. આ ભાગમાં અપાયેલા અધિકારોને તેની પ્રયુક્તિના સુધારા કરવાની સંસદની સત્તા. એટલે કે આર્ટિકલ 33 એવું કહે છે કે તમારા જે ભાગ ફંડામેન્ટલ રાઇટ્સ છે ને, મૂળભૂત અધિકાર, એમાં જે અધિકાર તમને આપ્યા છે ને એ અધિકારને પ્રયુક્તિ કેવી રીતે કરી શકાય, રાષ્ટ્રીય સુરક્ષાના અનુસંધાને કઈ રીતે માર્શલ લો દ્વારા અથવા તો આર્મીની અંદર, નેવીની અંદર કઈ રીતે એને સ્થગિત કરી શકાય. એ સિવાય જ્યારે માર્શલ લો લાગુ કરવામાં આવે એટલે કે જેને આપણે કહીએ અફસ્પા છે, અથવા તો જે જગ્યા અશાંત વિસ્તાર જાહેર થઈ જાય અહીંયા અફસ્પા લાગુ છે, તો અહીંયા પછી તમને અમુક ફંડામેન્ટલ રાઇટ્સ નહીં મળે. એવા કાયદા બનાવી શકે છે સંસદ. હવે જસ્ટ ઓનલી અફસ્પા જ બનાવો એવો નથી. હવે અફસ્પા ક્યારે બન્યો? જો 1958 તો અફસ્પા સિવાય હજી આવો કોઈ કાયદો બનાવો છે સંસદને, કંઈક નવો આનાથી પણ અલગ કાયદો બનાવો છે, તો સંસદને આવી સત્તા મળી છે આર્ટિકલ 33 34 મુજબ. અને એ જો આવા કાયદા બનાવશે તો એની અંદર જોગવાઈ થઈ ગઈ, પણ એ સંવિધાનની જોગવાઈ ના કહેવાય. પણ સંવિધાનમાં એવી જોગવાઈ સંસદને આપી છે કે સંસદ આવું કરી શકે. હવે ક્લિયર થયું? યશપાલસિંહ જાડેજા, ક્લિયર થઈ ગયું છે તમને? આ તોય લાગે કોઈ એક વિસ્તાર પૂરતું માર્શલ લો લગાવવો હોય તો લાગે, પણ રાજકોટમાં તમારે શું કામ લગાવો છે? રાજકોટ થોડું અશાંત છે. હા, ક્લિયર? ઓકે, ચલો જો હવે એના પછીનો આર્ટિકલ 35. આ ભાગની જોગવાઈનો અમલ કરાવવા માટેની નીતિ અને નિયમો. લેજિસ્લેશન ટુ ગીવ ઇફેક્ટ ટુ ધી પ્રોવિઝન ઓફ ધી પાર્ટ. એટલે કે લેજિસ્લેટિવ એટલે કે સંસદને આ અનુચ્છેદ દ્વારા અમુક મૂળભૂત અધિકારોને અસર કરતા કાયદા બનાવવાની સત્તા છે. તો 33 મુજબ જે કાયદાઓ બનાવ્યા એ કયા હતા? તો કે આર્મી માટેના રિસ્ટ્રિક્શન, નેવી માટેના અને એરફોર્સ માટેના અને પોલીસ માટેના. 34 મુજબ શું છે? તો 34 મુજબ જે વિસ્તારમાં સંસદે બનાવેલો કાયદો હશે અથવા તો જેને આપણે કહીએ માર્શલ લો માટેની જે જોગવાઈઓ કરવાની છે સંસદને, કયા આર્ટિકલ મુજબ? 34 મુજબ એ કરેલી હશે, એ લાગુ 34 મુજબ થશે. અને એવો અધિકાર એને કેમાં મળ્યો? 35માં. મૂળભૂત અધિકારના રક્ષણ માટેના કાયદા, અન્ય રીટ જાહેર કરવાની સત્તામાં વધારો કરવો, કોઈ સરકારી કર્મચારીને માર્શલ લોમાં રક્ષણ આપવું. હવે જો અહીંયા સમજો આ પોઈન્ટ, કોઈ સરકારી કર્મચારીને માર્શલ લોમાં રક્ષણ આપવું એટલે શું?
તો જે સેન્ટ્રલ ફોર્સિસ માં હોય, આઈએસ હોય, આઈપીએસ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ ની અંદર હોય, રેલવેના કર્મચારી હોય, આ બધાને અમુક છૂટછાટ આપી હશે. માર્શલ લો છે અહીંયા બધા, એ બધાને છૂટછાટ તો આપી જ પડશે. તો એ બધી જગ્યાએ માર્શલ લો ની અંદર સરકારી કર્મચારીઓને છૂટછાટ આપવા માટે અથવા તો રક્ષણ આપવા માટેનો અધિકાર છે. પછી અન્ય રીટ જાહેર કરવાની સત્તામાં વધારો. હવે જો અનુચ્છેદ 32 મુજબ અત્યારે 5 પ્રકારની રીટ છે. 226 મુજબ હાઈકોર્ટ પાસે 6 પ્રકારની રીટ છે. હવે આની અંદર +1 અથવા તો હજી એક કોઈ પણ જેટલી પણ રીટ વધારવી હોય, અન્ય રીટ જાહેર કરવાની સત્તામાં જો વધારો કરવો હોય તો આર્ટિકલ 35 મુજબ આવું કોણ કરશે? સંસદ. એટલે કે સંસદ નવી રીટની જોગવાઈ કરી દે કે હવે આવી પણ એક કઈક રીટ છે, એના ઉપર જો સંસદ કોઈ કાયદો બનાવે છે તો નાવ એ 32 મુજબ અથવા તો 226 મુજબ એક વધારાની સત્તા થઈ જશે ફંડામેન્ટલ રાઇટ્સમાં રીટ બહાર પાડવા માટેની હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ. સમજાણું તમને? આર્ટિકલ 35 એવું કહે છે કે આ ભાગની જોગવાઈનો અમલ કરવા માટેની નીતિ અને નિયમો, એટલે કે જેના પ્રોવિઝન્સ છે નક્કી કરી શકે છે પાર્લામેન્ટ. તેની અંદર મૂળભૂત અધિકારોને અસર કરતા કાયદા બનાવી શકે છે, અન્ય રીટ માટેની જોગવાઈ કરી શકે છે, કે પછી માર્શલ લો ની અંદર અમુક અધિકારીઓને અથવા તો સરકારી કર્મચારીઓને રક્ષણ આપી શકે છે. ક્લિયર છે? હવે તમને અહીંયા સુધીમાં માર્શલ લો સુધીમાં આર્ટિકલ 33, 34, 35 માં કાંઈ ડાઉટ હોય તો બિંદાસ પૂછો, અને એના સિવાયના કઈ પ્રશ્ન હોય તો પૂછો. આપણે લેક્ચર મેં કીધું હતું તમને ઓલમોસ્ટ લગભગ 45 મિનિટ પહેલા પૂરો થઈ જશે, કારણ કે 3 જ આર્ટિકલ હતા. ડાઉટ હોય તો પૂછો, પછી આપણે પૂરું કરશું. ત્યાં સુધી નથી કરતો. અને બીજી એક જસ્ટ વાત કરી દઉં, કોઈ હજી જતા નહીં 2 મિનિટ માટે. બિન સચિવાલય પીએસઆઈ તલાટી કોન્સ્ટેબલની જાહેરાત જે છે એ બહુ જલ્દી જાહેરાત પણ થઈ જશે. તો તમે સબસ્ક્રિપ્શન પ્લાન કરતા હોય તો આજે છેલ્લો દિવસ છે. 2-3 વિદ્યાર્થીઓએ કોન્ટેક્ટ કરી લીધો છે મારો. તો તમે જો પ્લાન કરતા હોય તો ઝાલા 10 કોડ યુઝ કરી શકો છો, મને કોલ કરી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો. ઝાલા 10 મારો કોડ છે. 3 મહિનાનું વધારાનું સબસ્ક્રિપ્શન મળશે અને 24 મહિના ઉપર વધારાનું 4 મહિનાનું તમને સબસ્ક્રિપ્શન મળી જશે. અને આ ઝાલા 10 કોડ છે જે તમે યુઝ કરી શકો છો. હવે જો તમને બીજી એક વાત કરવાની, કાલે આવી જવાનું છે બધાએ. જસ્ટ મિનિટ. કાલે સવારે આવી જવાનું છે બધાએ. 10:30 નો ટાઈમ છે, 11 વાગ્યાનો મારે જોવો પડશે. હા, 10:30 જ છે. ઓકે, કાલે સવારે 10:30. 10:30 નો છે કે 11 નો હું જોઈ લઉં છું, કારણ કે મને એક્ઝેક્ટ યાદ નથી. 99% 10:30 નો જ છે. કાલે સવારે 10:30 આવી જવાનું છે બધાએ, જેની અંદર મોસ્ટ આઈએમપી આર્ટિકલ કરાવીશ. મોસ્ટ આઈએમપી આર્ટિકલ એટલે છે ને સીધા તમને હું 100 થી 115 આર્ટિકલ દઈ દેવાનો છું. એ હું ડાયરેક્ટ ટેલિગ્રામમાં નાખી શકતો હતો, પણ એના કરતા મેં વિચાર્યું કે ભાઈ એકવાર હું તમને થોડું ક્લિયર કરી દઉં કે કયા કયા આર્ટિકલ કેવી રીતના કઈ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે, એની એક ચર્ચા થઈ જાય. પછી એ પીડીએફ તમને મળી જશે. કાલના લેક્ચરની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો એની પીડીએફ બીજી સ્પેશિયલી જે ખાલી આર્ટિકલ રિલેટેડ છે, બીજું એમાં કઈ ના હોય, એ રીતની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ઓકે, એટલે કાલે સવારે આવી જવાનું છે બધા. 10:30 નું કે 11 નો જે પણ ટાઈમ હશે હમણાં ટેલિગ્રામમાં નાખી દઉં છું. અને બીજું સાંજે આવી જવાનું છે બધાએ 7:30. અને આ સાંજે છે એ ફરી પાછા આપણા જે બિન સચિવાલયના કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન હોય છે, એ 15 થી 20 ક્વેશ્ચન હશે. આજે મતલબ 15 ક્વેશ્ચન તો ઓછામાં કાઢીશ, મેક્સિમમ 20 ક્વેશ્ચન હશે. અગેન કન્સેપ્ટ બેઝ હશે. આપણને ખબર જ છે કે અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન હું કાઢું છું મારી રીતે જ, બરોબર. એ પૂછાય ન પૂછાય એનાથી કોઈ ફરક નથી પડતો. પૂછાય નહીં પણ એના કરતાંય વધારે પૂછાય તો તમારું કન્સેપ્ટ ક્લિયર હશે એટલે ઓટોમેટિક તમારું બધું જ જે છે એ ખબર મતલબ કવર થઈ જશે. એટલે આપણે એવા ક્વેશ્ચન લેતા હોઈએ જેથી કરીને ટોપિક ઉપર આપણે 5-7 મિનિટની ચર્ચા કરી શકીએ. તો કાલે સવારે 10:30 વાગે મોસ્ટ આઈએમપી આર્ટિકલ માટે નોટિફાઈ કરી દેજો. ટેલિગ્રામ આપણે અનએકેડમી એપ્લિકેશનમાં જઈને મને ફોલો કરી લેજો, અને લિંક જેમાં છે જઈને નોટિફાઈ કરી દેજો. અને 7:30 જે સાંજે છે એમાં પણ એવું કરી નાખવાનું છે. અને તમારે મેક્સિમમ એ લિંકને, એ જે લિંક છે કાલના લેક્ચરની, એને પણ તમારે મેક્સિમમ શેર કરવાની છે. તમે મારા માટે આટલું તો કરી શકો, બરોબર ને? હું તમારા માટે આટલું કરું છું. આજે આખા દિવસના લેક્ચર પછી પણ અત્યારે 10:30 વાગે તમારા માટે હાજર થઈ જ ગયો ને. ઓકે, ના પંકજભાઈ, ગુજરાતમાં ક્યારેક અશાંત વિસ્તાર જાહેર થયેલો નથી. ઓકે, ચલો હવે કઈ બીજા તમને કઈ પ્રશ્ન હોય તો પૂછો, બાકી આપણે પૂર્ણાહુતિ જાહેર કરીએ. ઓકે, ચલો તો ઓલ બધાને ક્લિયર બધું આજનો લેક્ચર. નાવ આપણી અહીંયા મૂળભૂત અધિકારની સફર પૂરી થાય છે. 11 લેક્ચર થયા છે ફંડામેન્ટલ રાઇટ્સના.
એક લેક્ચર ખાલી મૂળભૂત અધિકાર શું કહેવાય એના ઉપરનો છે. 10 લેક્ચર આમ જોવો તો 11 લેક્ચર કહેવાય, પણ હવે 11 લેક્ચરમાં હું એમ નથી કહેતો બધા એક કલાકના છે. વચ્ચે આપણે એક ટેકનિકલ એકવાર એક થયું હતું, એટલે આપણે લગભગ અડધી પોણી કલાકનો લેક્ચર હતો. તેમ છતાં એક એવરેજ કાઢીને ચાલીએ તો અમુક લેક્ચર પાછા 1.5 કલાકના હશે, એટલે એવરેજ 10-12 કલાકની આજુબાજુ આપણે જસ્ટ ઓનલી ખાલી ફંડામેન્ટલ રાઇટ્સ ભણ્યા છે, જે ડિટેલમાં ભણ્યા વિથ કેસ સ્ટડી. ગોપાલન કેસ, મેનકા ગાંધી કેસ, કેશવાનંદ ભારતી કેસ, સબરીમાલા કેસ, બરોબર. પછી આપણે જે એના પહેલાનો કેસ જોયો તો ગોલકનાથ બ્રધર્સનો કેસ. તો ઓલમોસ્ટ ઘણા બધા કેસની સાથે આપણે ભણ્યા છીએ. અશાંત ધારો એ જ મેં તમને કીધું, એ જ સમજાવ્યું તમને. કૃણાલ પટેલ, કદાચ તમે અત્યારે જોઈન થયા એવું છે? અશાંત ધારા ઉપર તો અત્યાર સુધી આપણે ચર્ચા કરી. અશાંત વિસ્તાર એટલે કે જ્યાં વાયોલેશન થતું હોય ત્યાં અશાંત ધારો લગાડી, જેને આપણે માર્શલ લો કહીએ. ઓકે, તો તમે હવે જોઈન થયા હોય અને પ્રશ્ન હોય તો તમે એકવાર જોઈ લેજો, અને જો પહેલેથી હતા અને પ્રશ્ન છે તો હું ફરી પાછો એકવાર સમજાવી દઉં. ઓકે ઓકે, ડન. ચાલો, ક્લિયર ને? તો ચાલો આટલું રાખીએ છીએ. મળીએ કાલે સવારે 10:30 અનએકેડમી એપ્લિકેશનની સ્પેશિયલમાં. ઓકે, ચલો, થેન્ક્સ ઓલ ઓફ યુ, ગુડ નાઇટ ઓલ ઓફ યુ, થેન્ક્સ ઓલ ઓફ યુ, જય હિન્દ.